અતિ દુર્લભ ગણાતી બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સુરતના એક યુવાનના 8 વર્ષના બાળકને થતા પરિવારની હાલત દયનીય બની છે। આ બીમારીની સારવાર ખૂબ જ ખર્ચાળ છે। હીરામાં મંદી આવ્યા બાદ ખાણીપીણીનો ધંધો શરૂ કર્યો હતો। પુત્રની સારવાર માટે યુવાને મુખ્યમંત્રી તેમજ સમાજના આગેવાન પાસે મદદની પણ અપીલ કરી છે। મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની આ બીમારી સુરતના રાહુલ સિરોયાના પુત્ર ગ્રંથને થઈ છે। ગ્રંથ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે સૌપ્રથમ એ શાળાએ પડી ગયો હતો। ત્યારબાદ પરિવારે ડોક્ટરને બતાવ્યું। અલગ અલગ ડોક્ટરો પાસેથી નિદાન કરાવતા એક ડોક્ટર પાસેથી જાણવા મળ્યું હતું કે ગ્રંથને ખૂબ જ ગંભીર પ્રકારની અને દુર્લભ ગણાતી બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થઈ છે। મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારીમાં સૌપ્રથમ પગ જકડાઈ જાય છે, ત્યારબાદ ધીમે ધીમે શરીરના અન્ય અંગો જકડાવા લાગે છે। ધીમે ધીમે શરીરના તમામ અંગો જકડાઈ જાય છે અને તેના કારણે વ્યક્તિ ઉઠી શકતું નથી અને ચાલી પણ શકતું નથી। ગ્રંથ છેલ્લા 3 વર્ષથી આ બીમારીના કારણે પથારીવશ થઈ ગયો છે। એ ચાલી શકતો નથી, તેની તમામ રોજિંદી ક્રિયાઓ પણ પથારીમાં જ કરવી પડે છે। મારું નામ રાહુલ સિરોયા। મારા ગ્રંથને એક અતિ ગંભીર બીમારી છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની, જેનો ખર્ચો કરોડોમાં છે। જે બીમારી લાખો લોકોમાં કોઈ એક વ્યક્તિને જ થાય છે અને રૂપિયા 4-4.5 કરોડની આસપાસનો ખર્ચો છે। એનો અઠવાડિયે 5 લાખનું ઇન્જેક્શન દેવું પડે એમ છે, જે 2 વર્ષ સુધી એની ટ્રીટમેન્ટ ચાલશે। અને એ બીમારીના લક્ષણો જે પગેથી કમર સુધી ચાલી શકતો નથી, અત્યારે તે સંપૂર્ણપણે બેડ રેસ્ટ થઈ ગયેલો છે અને તે તમામ વસ્તુ ખાટલામાં જ કરે છે। થોડા સમય પહેલા ગ્રંથનું નિદાન થયું, જેમાં અમેરિકાથી દર અઠવાડિયે એક ઇન્જેક્શન મંગાવી સતત 2 વર્ષ સુધી ગ્રંથને મૂકવું પડે તેમ છે, જેની એક અઠવાડિયાના ઇન્જેક્શનની કિંમત 5 લાખ રૂપિયા થાય છે। આમ 2 વર્ષનો ખર્ચ 4 કરોડ રૂપિયા જેટલો થાય છે। આ ગંભીર પ્રકારની બીમારીને પહોંચી વળવા રાહુલભાઈએ અનેક પ્રયાસો કર્યા છે, તેમજ દિવસ રાત મહેનત પણ ખૂબ જ કરી છે, પરંતુ બાળકના દવાનો ચાર્જ ખૂબ જ વધુ થતો હોવાથી તેમણે લોકો પાસે પણ અપીલ કરી। રાહુલભાઈ થોડા દિવસ પહેલા મસ્ક્યુલર બીમારીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળ્યા અને તેમને પણ લેખિતમાં રજૂઆત કરી હતી કે આ ગંભીર પ્રકારની બીમારીને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવે। સમગ્ર ગુજરાતમાં 300 જેટલા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી બીમારીના કેસ છે। આ બીમારીની દવા અને સારવાર ખૂબ જ ખર્ચાળ હોવાથી લોકો આર્થિક પરિસ્થિતિથી ભાંગી પડ્યા છે। મુખ્યમંત્રી તરફથી થોડાક જ દિવસોમાં આ બીમારીને લઈ ચર્ચા વિચારણા કર્યા બાદ મહત્વનું પગલું ભરવામાં આવશે તેવું જણાવ્યું હતું। અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે અને મુખ્યમંત્રીશ્રીએ અમને બાંયધરી આપેલી છે કે સરકારશ્રી તરફથી જે પણ કાંઈ મદદ મળશે એ અમે જલ્દીથી જલ્દી તમને કરશું। હું લોકોને સમાજ સેવક લોકો, અગ્રણીઓ, ઉદ્યોગપતિશ્રીઓ અને સરકારશ્રીઓને 2 હાથ જોડીને નમ્ર અપીલ કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, 4 કરોડ રૂપિયા કોઈ નાની રકમ નથી, જે ભેગી કરવા માટે ટીપે ટીપે સરોવર ભરાય। ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તમામ સેવકો, તમામ ઉદ્યોગપતિઓ, તમામ અગ્રણીઓ આ ભગીરથ કાર્યની અંદર તમે અમને સાથ અને સહકાર આપો અને જે પણ મદદ થાય એ અમને મદદ કરો, જેથી કરીને મારો દીકરો હાલતો ચાલતો થઈ જાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।